મજૂરિયાનું શાફી કરીને દાતા નથી અને બપોર દાડો આવ્યો પણ હદે આયા નથી જઈ ગયા છે એટલે અશ્વિન જઈ ગયો આ રહ્યો તો એ શું કરે હદે કોઈ ના સિમેન્ટ ની ઠેલી હાકી કરતો હતો કઈ હરકી હા થઈ ગયું ભાડે એ પલડા ને ના પલડે હવે તો કમ્પ્લીટ કરી નાખી અને પેલી ઈટુ થોડી હરકી કરવાની હતી કરી હા એ તો હમણાં કરો ભીહેડો તો આનું ઠાર રાખતો હોય બધી સાફ સફાઈ રખાવતો હોય તો આ સાફ સફાઈ આ તો હમણાં જ થયું હે તો હમણાં પણ એને સાફ સફાઈ તો રખાવી પડે કે નહીં તો આ ઓનનું મશીન બગડી જાય સાચી વાત હલકે ધોન ચમ રાશમ હોય ઠાર રાખવાની એ બાંધીએ બરોબર પેલી ઈટુ ભાળતા હતા હેડી બ્રો હા મેડમ હું ઈટું ભાળી આવો તો ઉભો રે એક કામ કર્યો હે આ કોઈ આ શું બરોબર આ તો ઊંચું કરવું પડે તો બાદે બે હું કરું છું આ તો ચાલુ કરે એટલે ઈટું પાડવું હોય ને તારે થાય આ બધું રેડી છે ને હા કમ્પ્લીટ ભાડો દેખો આ તો બધું રેડી છે આ બધું ધોવરાઈને કમ્પ્લીટ કરીને રાખ્યું છે ઉભો રે થોડલો કરું બ્રો એ સોદલો એમ ના કરાય ના આ બધું તો રેડી છે ઓને ઘેર છે હે એને ઘેર ના આવે આયું ઓમ આવે આ ઓમ ફરે હા ભાઈ મેં તો નાના હારું જ રાખ્યો હે કેમ હતી નહીં આયા મજૂરી ફોન કર્યો તો આવતા જ હશે કેટલી વાર લાગશે હવે એ તો મને ખબર નહીં સવારમાં ફોન કર્યો તો આવું પણ કોઈ હજી આયા નહીં તો ચઈ ગયા વરે મારું તો ગતું માનતા નહીં કેમ નહીં માનતા વાળી બે જણા તો પણ નહીં માનતા તારે મને તો વાત કરવી પડે ને આ વાત કરી તમે બોલાઈ આવો આજ તો હારું હેડ તો હું તો પેલી ઈટુ હરકી કરી હેડ હારું હેડો હું ઈટું હરકી કરો હારું હેડ શું કરવું કેજો કેમ આ પૈસા નહીં આવતા ને એલા પૈસા ની તો તું શું વાત કરે મારે પેલો કરિયાણા વાળા લોહી પીજો પૈસા હાલવા હેડતા નહીં ને હવે કે કોમે કેમ નહીં આવતા અત્યારથી કોમે આપણે બે જણા એક જ જગ્યાએ લાવવાનું કરિયાણું મારે બાકી પડ્યા એટલે કે ફરો બે જણા તમે રવડાયા છીએ શું તમે રવડાયા આ પૂછો એટલે તમે નહીં રવડાવતા મેં શું રવડાય તમે મજૂરી આવો ટાઈમ છે યાર કેટલા વાગ્યા એટલે ઘડિયાળ ની પહેરી ઘરે ભૂલી જાઓ અરે એમ મૂકો છો કે તમે કને અમે પૈસા માજ્યા કે ના માજ્યા તો તમે અમને પૈસા આલ્યા આજનું કીધું તો કે મૂકે તમારે આજ પૈસા આલ્યું અત્યારે આલ્યા પણ તમે કોમે જ નહીં આવ્યા તો હું ક્યાંથી હાલો તમે તો કોમે જ આવતા હતા તો હેડો પછી કોમે આવો બધું તમે પૈસા હાલો રા અને હાલો હું શું કહું આગે કે કેટલા વાગ્યા આ વાગવામાં તો તમે અમને થડોમાંથી ભાજ્યા પાય કામ કરો પૈસા હાલો પછી અમે આવશે કોઈ પેલા કરિયાણા વાળાને હાલવાય લોહી પીવા નહીં હાલવાના છે 4000 રૂપિયા 4000 મનકર હાલ એટલા કને નથી બસ શેઠ વહેલા બાકી આયા શેઠ આ મહિનાની મજૂરી નહીં હાલતા એટલા મનકર હાલ કને હશે ને એક કામ કરો 4000 તો નહીં લીધા હાલ 2000 રૂપિયા હાલો હું હાલ ઉપરા 1500 મને હાલજો બેના ભેળા નહીં ભેળા નહીં અલગ અલગ તો આટલી તમારી મજૂરી નહીં થતી ચમ ન થાતી હોય વાત કરો શેઠ એટલે ચરના એક મહિનાથી મથા વાત કરો તો ઈચું પાડી હોરી હાથે ફૂટી ગયા છે તમારી મજૂરી કેટલી છે મજૂરી સાઈડમાં મેલા અમે મજૂરી તો ડબલ થાય છે પણ આ તો 1500 જ મેં તો કીધા કોઈ એને વધારે થાય છે 300 રૂપિયા મજૂરી છે ઓએ હવે તળિયે ઘસાઈ ગઈ લાવો ફટોફટ પૈસા હાલ દો 1 2 3 લો આ 2000 રૂપિયા ચડો હતો નહીં 1000 તમે રાખો બરોબર 1000 જ એ તો 500 પાસે આલ્યો હું આ તો મારા પાસે પેલા ભરવાના બરોબર ચડો તો અમે પૈસા આલીને આવો તો ફટોફટ આવો તમે હા તો તમે તો અમે આવો દોડું તો કદાચ પેલી ઈટું ખડકવાની એ હા હા રહ્યા એટલે ને એટલે હજી કેમ આયા નહીં આ મજૂરી બોલાવા ગયા કે ભણાવવા ગયા શું કરે લે અહીંયા કોઈ નહીં બેઠો તો કેમ બેઠો તો ખાલી ફોન ભાતો અને મશીન નું બીજું હરખું કરવાનું તમે કીધું પેલું સાફ કરી નાખ્યું મશીન કરી દઈશું હા તો બેઠો તો એટલે શું કરતો હતો કોઈ ને થાચો તો ઘડીક ફોન ભાવ શું થાચો તો કરી જો આટલી ઉંમરમાં થાચો તો તું પેલા મજૂર હમણાં આવી મજૂર ને હરખી રીતે કામ કરાવ દે હારું તો કઈ ના ભાઈ આવે હમણાં શું કીધું છે ને ઈ તો આવે છે હારું હેડો તો હું ઈટો હરકી કરું છું હાર ભાઈ હા મજૂર આવે ને એટલે આ બધી ઈટો હરકી કરાવી ગઈ છે આ પેલી ઈટો લાવી થપ્પા મરાવો હે અજવેદ હા બોલો હું શું કહેતો હતો હા કહો કે હું ઘરાવમાંથી ના આવું હા અને પેલા મજૂર આવે કે એટલે ઈટું લઈ એનું થપ્પા મરાઈ જાય હારું આ પડી બધી ને બધી હોય થપ્પા મરાઈ જાય હારું હેડો આવે એટલે હું થપ્પો મરાઈ ગયો હા હું આવું ઘરે જઈ હારું હો આખો દાડી કોમ ભળા ભળા કરે
હા અરે મજૂરી કેટલે કરે ને તૂટી જો હેડો ઈ તો આજે થા પડી રહ્યા છે છે અને વાતો ના કેટલા મોટા મોટા પાડા પહેણ્યા છે નહીં ઈ તો છે થા પડી રહ્યા તો ભાઈ તમે આટલી વાર કરી છે અમારી મરજી તમારી મરજી ના ચાલો મજૂરી હવાને તમે ખોટી છું એ તું ખોટી થાય અમે શું કરે તમારે જે મારા અભણવું પડે એમ કહી એટલે અમે મજૂરી કરવા આવો ગરમી બીજી નહીં કરવાની આજુ કહું છું ગરમી નહીં કરતો પ્રેમથી સમજાવું આ તો ધીરે બોલવાનું તે ભાઈ તું શું કામ આટલો બધો કાળજીને બોલે હે નથી તારા પેલો જે માલિક છે ઈ અમને કોઈ નહીં કહી કેતો તું બોલે હે પણ માલિક તો મને બોલે છે તમે મોડા આવો ને તોય મારે અભળવું પડે બાધો તો એ બોલતા હોય તું પેલા અમને શું લેવો હભળાવે છે તમે મોડા આવો તો તમને અભળવું પડે ને મારે મફતજી નહીં આવતું મજૂરી આવો હા તો મફત નહીં આવતા અમે પૈસા આલો તમને હા એટલે હેડો શું કહી ગયા અમારે કામ હોય કરવાનું ને આ બધી ઈટું પડી નારી હોય પેલી કરવાની છે શું કરવાની હતી થપ્પો મારવાનો છે હા તો જાડો હેડો જી મારવા નહીં થકો પડી ના બધી ઈટો આ બાજુ થપ્પો મારવાનો છે હારું હારું તે તાર ભૂડા બધી એ તો મને મજૂરી નહીં આવતો હો ગરમી નહીં કરવાની એટલે મને રાશિન જાય હોય કે ધુવાય એ નહીં હા તે રાશિન જાવ તો રે કરે અમારે કોઈ એટલી હાય હાય નથી મજૂરીની આખો દાડી શું અભડા અભડા કરે આપણે હાલ આયા રહે પૈસા હવે ગરમી કરશે તો હમણાં 4 દાડા હેડ્યા રહે નીકળી જાય બે જણા 4-5 ઠેલીઓ આવી રહી વધની ની હા તો પછી તો કરો ધીરે ધીરે ભાઈ વિચાર કેમ મેલવાની નહીં લે આ હોય થપ્પો મારવાનો છે આડા બતાવજો ને કહું ઉડાઈ જાઓ હવે કામ કરો ફટાફટ હેડો આ બીજું કામ કરવાનું છે એટલે ને કરો હમણાં રાતો રહ્યો હું તો આ તો ખૂબ ખાલી એમ કરો કરો ફટાફટ બોલ બોલ નહીં કરવાનું તારે આયા હે ઓય ભાઈ લે કોઈ કેમ આવાજે હું ગોઠવું તું લઈને કેમ મફત નો કેમ તે પૈસા નહીં લીધા લા આલરા પેલા પૈસા લીધા યાર લા લાય ના ના આવું હેડ હા આયા ખાવા તો આટલું બધું જોઈએ હે શરીર તો બસ મારે એટલું ખાવા નહીં જોતું મારા આટલું શરીર છે ને તો આટલો ખોજો ને તારા આટલું શરીર છે ને મોટી ભરિયામાં તો આટલું બધું ખાઈ જાય છે ખાવા હારું કમ તો પણ એમ કહે કે ને ખાવાય જોઈએ તો કોમ કરી કે એવો એ હેડ અને પેલો હલકે વધારે બોલે ને તો હલકે હું મારી પાછો હાથ માર દઉં નાખે આ પાણીમાં એને મોઢું ઘસી કાલો હા તો હેડો હવે ફરી નહીં પડી ગઈ દાડે દાડે ઈટું ઓવે શું કર્યું હે હજી આટલી ઈટું જ લીધી છે ખાલી તમે ઘોડામાં ચડ્યો દીદી ચડાવવાની હવે રી કોઈ નહીં સડાવતું એ કામ કરો કોઈ આપણે કેવું નહીં આપણને ટેકો કરાવ શેડ દે આવી માર ભાઈ એકો તમને જેના બદલે હોય લાય હું તમને ટેકો કરાવું ઓય હેડે થોડી થોડી ઈટું પકડાય આમ થોડી તમે લો એ કેટલી લઈ ગયા થાચા હવે એ ઈટો ઉપર ફટ ના આવે હમણાં જ પાડી હવારમાં જ ના અમને તો નહીં દેખાતું આ ઓછું આવડી મોટી મોટી નહીં દેખાતી તમે તો અમે વાદળા જ છો એ હરખી મેકવી ઈટું બસ ભણાવતા આવડે એ મજૂરી આલો હું વધના તમે નહીં આવતા મજૂરી વધારે નહીં બોલવાનું કામ કરો ફટાફટ વાતો ના કરો આપણા કાંઈ ટાઈમ કરી ફટાફટ કરો હાડો એટલે કોઈ કહેજે બે શબ્દ યાર. એક વાત કહો હા બોલો ઓય તો એનો માલિક છે હવે હાલ તો મારે મને જ ભણાઈ જાય એટલે બધું મારે જ કરવું પડે હમણાં એ શેઠ હાલો ને 20 રૂપિયા લાવો થેલીના હા ઠેલી પીવી કોઈ નહીં, મજૂરી કરો તમે એટલે વાતો કરવા બોલાયા અહીં મેં હા ભાડો આયા કે મને ઠેલીના 20 રૂપિયા આલો હવે ચેતી એ લઈ ઉઠું કેમ બોલે છે ચાલી કીધું ને બોલ્યું હા હમણાં તરત માજ્યા હી આટલી બધી ઈંટો મિલી પીછે અમે જૂઠ પૂછા આવું જ કીધું નહીં ઉભા રહો ઈંટો કે મેલાઈ હતી હા એ તમે કીધું એ એ ઓય આવો દેખો આવો હા આયા આ ઈંટો પેલા હરકી કરો આજે દોઢાઈ મીઠું પડી હરકી કરવાનો હરકી કરો દોઢાઈ મીઠું પડી કાજે હરકી કરવાનો તો વેઠ વાળો બોલાવો બોલ્યો આવે ને લબડ તો માપવાનું ઈ લાવો ઈ પાસે બોલાવો હરકી કરો ઈટી હેડો એ તમે ઈટી લેતા હેડો તો પેલી માપેટી લાવી હવે તેમ તેમ હરકી કરવાની આ ત્રણ ઈટી ની બારી કાઢો આ તમે કોઈ બરોબર હે પણ પેલા ને તેમ એટલો બાતો શું ચાલી જાય બોલ બોલ કરે ઈ તો બોલે યાર મેં રાખેલો હે તો અમે દાતા રહે આટલું તો કઈ ન વાપરવાનું હોય ગાતા એવું બીજા કોઈ લાયો કોઈ એવું થોડો કે હાથ મારેલી હે પણ ઈ તો બોલે પણ લિમિટ બાર બોલે ઈ તો બોલે રાખેલો હે બીજા આવતા હોય તો તમે અમારી ચેડે આટલો ખર્ચો ના કરો કરો ધપાડો રાખો બધી ઈટી જે મેલી જાય એકા એક તો તમે થોડો ટેકો કરાવો કે ટેકો કરાવો તો હું તમને છોકરા લાવો થોડો થોડો તો પેલા ભાઈ તો મેલો તમે ઈ મશીન ભાળે પણ મશીન હાલ તો બંધ હે ને ઈ તો હમણાં ચાલુ કરવાનું જ દે પડી પડો માથે પાર આવે તમે આડા આડા ફરો હો ને
પેલી ઈટ રીંગે મેલો આપણી. નકઈ જો પડી રહેવા જો. ઈ માપ મેલ. પાછી મેલો ઈટ રીંગે. તો બોલે ધડો રાખો કે ને પેલા અરે ઈ તો હવે રાખશે. કઈ એટલું કરો. બોલવાના તો ધડા છે ને. આ છે મેલું. મેલો તમારા ભોડા ઉપર. ઘોડા ઉપર મેલું. એ હમણાં કાઢી મેળશે હમણાં ભૂસે મારશો પછી શું ખાશો હાલ તો પૈસા આયા રહે કે તે ને હેડે આવે કોઈ જિંદગી ઉભા રહો. પેલી હરખી કરો ઈટું તો. પેલી ધોતરી બાર ગાડીને હરખી કરોડો. એના પર 1000 ઈટું ચડાવવાની છે. એ ભા તમે એક ઈટ તો ભાજી નાખી છે. કમ્પ્લીટ નહીં ઓય, ગમાય. તો તું શું ઠા રાખે હોય? હું ઠાજ રાખા તો તમે ઉભા થાય એટલે થોડો સાઈડમાં તો જેવો. હું નતો તારની ઈટું તો મેલી લીધી. આ તો હમણાં લાઈન નીચે પહેલી ઈટ જોવો ખાલી તમે. તું કેમ ઊભો છે? નીચે ઊભો હે? આ તો વગી કરે ભાળો. એટલે થાય. બસ માલિક બસ. આવું ના ચાલો. આ ચા કરતા કેટલી ગરમ થાય. ઈ તો થાય. બસ રેડી હવે તો ઈટું લેતા હોડો. ઊભા મત રહો. અત્યારે થોડું બગડ્યું હે. હા આવું. હું આના હમણાં માલિક કાઢી નો છું આના તારત આ ભોળા મેલ. ઊંઘા મેલ ચલો અહીંયા ફિટ કરો. કે મેલું. બાતી ફિટ કરો મશીને તો હું. ઈ શું કરવા દો. મારે એ કોમ તો થોડોક અહીંયા તો બરોબર. અને તમે આ 2 જણા કરો ફેરથી. હારું આમ તો એક કામ કરી. તો કહો ભરીને માતો નહીં થાય. સોપી રખાવ એટલે મેલાઈ પીએ. હારું હેડો હું શું કહું એને કહી જો કાતો કામ કરાવે પણ બોલ ના કરે. અમે કરી જાવ ધીરે ધીરે. હા હું કામ કરાવ હેડો ફટાફટ ઈટું લઈ જાઓ. અરે રાયકા ઈટુ લાય ફટોફટ આ લાવ. એ હવે કેટલી બાકી રહી છે? આ પડી એટલી. એક કામ કરો. આ રહેવા જો. માલ બનાવો પાડો. આપણે કામ ચાલુ કરો ઈટું પાડવાનું. હા ઈટું પાડવાનું ચાલુ કરો હેડો. અલા ઈટુ મિલી ઉતરી હોત તો પછી માલ તો બનાવો હા આ તો પછી દાડો વધે ને હમણાં. હા. અને મેલનું બી 2 જણા. આજ હમણાં પાડી આ કેટલી પાડી ભાડો આ ખાલની ની ઈ તો વધો નહીં. હા માલ બનાવો હેડો તમે 2 જણા. મજૂરી હાલ વખતે આપણ ભણાવે. શું ભાડો. માલ બનાવો તો માલનું કીધું ને કોમે લાય એટલે વધારે પડતાની વાત નહીં કરવાની. મૂકો ને એટલું જ કામ કરવાનું તમારે. ખબર છે તમારો હે બધું પણ એમ તો મજૂરી વખતે તમે એમ નહીં કહેતા. શું તમને મજૂરી ભાઈ નહીં મજૂરી હાલતો તમને હું? હાલો ને અડધી નહીં હાલતા હા ચમ હમણાં 1000 રૂપિયા કાઢી નાખ્યા અમે. આ 2 દાડા છે એ. જે 15,000 આલ્યા હોત તો આજ તમારે કઈ ચૂકવા અમે માગો તો કહો કરો સપાટો કરો હેડો. યાર માલિક કઈ ચૂકવા આટલું જૂઠું બોલો આ હમણાં 1500 રૂપિયા આલ્યા. એ અમે ગરીબ છે મજૂરિયા છે થોડી ઉપરવાળાની બીક રાખો આટલા તો અડિયાવાના ન હોય અમે કોમે આવે છે પણ કાલે તમે કોમે આયા હતા હું હાજર નતો. તમે શું કામ કર્યું? અમારે છોકરા જાણા છે ઘરે તો બાધાને જણાથી જ મોટા થાય ડાયરેક્ટ મોટા ન હોય. પણ તમારે તો મોટા છે અમારે તો જાણા છે હવે એને મોટા કરવા પડશે પણ પેલા નેને જ હતા હા પછી મોટા છે એ. પણ આમ હાવ કોઈ માણસ હોય ને અડિયા ન કરે ગરીબ ને ગરીબ જો આ દુનિયામાં ગરીબ કોઈ નહીં. ગરીબ હાથે કરીને બને હે. ગરીબ કોઈ હતો નથી. મોટો મત બગાડો. તમે ભાઈ પૈસા એટલે જા મોટો તો વાપરો. જા આ કામ કરો હેડો ફટાફટ હવે. ગરીબની મજબૂરી નહીં સમજતા નહીં તમે ગરીબોની હાય લાગશે તમે મજૂરી કરવા આયા હો કે કોઈ નેહાકા નોખવા આયા હો? મજૂરી કરી ગોત કરો નકર રહેવા જાવ પાછી. અમે કરે હન હા તો કરો માલ બનાવો. 80% તો બનાવો. હા 80 નહીં હાલ 25% તો બનાવો. 25% તો વાપરો. હા 25%. અને પથરા ડાળો પથરા. આ તો ચાલે એ મોટા ને ચાલે. વેટ બધવાળો. ઉભા રહો.